અગિયારસનો દિવસ વિષ્ણુ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ચોખા ખાવાની મનાઈ છે, પરંતુ જો આપ અગિયારસના દિવસે ચોખાનું સેવન કરો છો તો તેને માંસ ખાવા બરાબર માનવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે આની પાછળનું કારણ શું છે? આખરે કેમ એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. માનવામાં આવે છે કે મહર્ષિનો જન્મ ચોખા અને જવના રૂપમાં થયો હતો, એટલે આ દિવસે ચોખાનું સેવન કરવાની મનાઈ છે. ચોખાને સાત્વિક ભોજનમાં નથી ગણવામાં આવતું, એટલે આ દિવસે ચોખાને માંસના બરાબર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી કીડાના રૂપમાં જીવમાં જન્મ થાય છે. વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે અગિયારસના દિવસે ચોખા ખાવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ નથી થતી, કારણ કે ચોખાને હવિષ્ય અન્ન મતલબ દેવતાઓનું ભોજન માનવામાં આવે છે. આ જ કારણે દેવી દેવતાઓના સન્માનમાં આ એકાદશીના તિથિ પર ચોખાનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. આ તો થયું ધાર્મિક કારણ, પરંતુ ચોખા ન ખાવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર ચોખામાં પાણીની માત્રા વધારે જોવા મળે છે. પાણી પર ચંદ્રમાનો અધિક પ્રભાવ હોય છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ શકે છે, જેના કારણે તમારું ધ્યાન પૂજા અર્ચનામાં નથી લાગતું. આ કારણથી ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી હોય એવું વૈજ્ઞાનિક તારણમાં બહાર આવ્યું છે. આ માહિતી ધાર્મિક જાણકારી અને માન્યતા અનુસાર આર્ટિકલમાં બતાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી નવીનતમ અને મહત્ત્વપૂર્ણ વાતો સાથે.